તુળસિયા ગામે જમીનના પાણીના નિકાલના વિવાદમાં પાડોશીઓના ત્રાસથી કંટાળી ખેડૂત મહેન્દ્રભાઈ ભુવાએ આત્મહત્યા કર્યાના કેસમાં જે તંત્ર દ્વારા સકારાત્મક પગલાં ભરવામાં આવ્યા છે. મામલતદારના આદેશ બાદ ગામના સરપંચ અને પરિવારજનોની ઉપસ્થિતિમાં જેસીબી દ્વારા ખેતરની પાળી તોડી પાણીનો નિકાલ પૂર્વવત કરવામાં આવ્યો છે. ગત 21 મેના રોજ કૌટુંબિક પાડોશીઓની હેરાનગતિથી કંટાળી મહેન્દ્રભાઈએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે. તંત્રની આ કામગીરીથી મૃતકના પરિવારને આંશિક ન્યાય મળ્યો છે. આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે. રવજીભાઈ વલજીભાઈ ભુવા, ગામ ધુળસિયા. ખેતીનો જે પ્રશ્ન હતો મહેન્દ્રભાઈ ક્યાં કરવાનો? મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવા, એને પાણીનો પ્રશ્ન હતો ને, પાણી આડો હવાવાળે આડો પાળો બાંધી પાણીના ભરાણું એટલે તારીખ 21/5/26 દવા પીને ગુજરી ગયા પાણી ભરવાના હિસાબે. અને આજ રોજ મામદારના ઓર્ડરથી પાળો ફરવાનું નક્કી થયું એટલે બધા ભેગા થઈને પાળો ફર્યા છે. ઓકે. મારું નામ અશ્વિનભાઈ સગનભાઈ ઠુમર, ધુળસિયા સરપંચ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ગોંડલ. આ મહેન્દ્રભાઈ વલ્લભભાઈ ભુવા 21/5ના રોજ દવા પીને જે સુસાઇડ કર્યું હતું, સુસાઇડ કરવાનું કારણ કે શેઠા પડોશી એમના જ ભાઈઓ કાનજીભાઈ માધાભાઈ ભુવા, સુરેશભાઈ કાનજીભાઈ ભુવા, હરેશભાઈ કાનજીભાઈ ભુવા તેમજ સાગરભાઈ સુરેશભાઈ ભુવા દ્વારા આ મહેશભાઈનું પાણીનો જે નિકાલ હતો, જે એમની જીવાદોરી સમાન એમની જે કાંઈ 15-17 વીઘા જમીન છે એમનું પાણી બંધ કરીને મોટો આડો પાણીનો જે મેટલથી પારો બાંધેલો અને મહેશભાઈને લાગે એવું કે હવે હું આ વર્ષે વાવણી કરીશ તો મારા ખેતરમાં પાણી ભરાશે તો હું દેણામાં આવી જઈશ અને અવારનવાર મહેશભાઈને ટોર્ચરિંગ કરતા, એના કારણે મહેશભાઈએ સુસાઇડ કર્યું હતું. તો એના અનુસંધાને મહેશભાઈનું અમે સરકારમાં મહેશભાઈએ મને જે તે વખતે રજૂઆત કરી તો અમે મામલતદાર કોર્ટ કલમ 5માં પાણી નિકાલ માટેનો દાવો કર્યો. જે દાવો કર્યો ત્રીજા દિવસે સાહેબ દ્વારા, મામલતદાર સાહેબ દ્વારા રોજકામ કરી અને મહેશભાઈનું વહેલી તકે પાણીનો નિકાલ થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. પણ મહેશભાઈને પાછું વાળીએ કાંઈક કોઈ કારણોસર માથાકૂટ થઈ તો મહેશભાઈએ સુસાઇડ કર્યું, જેથી કરી આજરોજ મામલતદાર દ્વારા અને અમારા ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા ધીરજસિંહ જાડેજા તેમજ ગણેશભાઈના પુણે નીતિથી મામલતદારશ્રીને સૂચના આપવામાં આવી કે આનું તાત્કાલિકના ધોરણે નિકાલ કરો, જેથી કરીને આજ મામલતદાર સાહેબ તેમજ પોલીસ પ્રશાસન તેમજ ગ્રામજનોની વિશેષ ઉપસ્થિતિમાં આ પારાનો દૂર કરી અને મહેશભાઈના ખેતરનું જે પાણીનો નિકાલ છે એ કાયમિક માટે નિકાલ થઈ જાય અને મહેશભાઈ અને એમના પરિવારને, મહેશભાઈ તો આજ અમારી વચ્ચે નથી તો ખૂબ દુઃખ છે કે ભાઈ આવી ઘટના ન બને, એના માટે આ ગ્રામજનો સાથે મળી અને પારો દૂર કરવામાં આવ્યો છે. અને એમાં મામલતદાર સાહેબ, ગોંડલના ધારાસભ્ય કે ગણેશભાઈ હોય કે પોલીસ પ્રશાસન હોય એમનો પૂરો સહયોગ છે, જેથી કરીને આવા બનાવ આ ગામમાં નહીં પણ કોઈ ગામમાં ન બને એવા પ્રયત્ન કરવામાં આવ્યા છે.